હર્ષ સંઘવીએ દેડિયાપાડામાં ઉપરા-ઉપરી બેઠકો કરી અને આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું. જી હા, હર્ષ સંઘવી છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવાના ગઢ ગણાતા એવા દેડિયાપાડામાં એક્ટિવ જોવા મળી રહ્યા છે. ઉપરા-ઉપરી તેમણે દેડિયાપાડામાં 2 સભા કરી હતી અને આ સભાઓનું હજુ અઠવાડિયું નથી થયું ત્યાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં એક ગાબડું પડવા જઈ રહ્યું છે. શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. છેલ્લા ઘણા સમયથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દેડિયાપાડામાં એક્ટિવ જોવા મળી રહ્યા છે. તેમણે ઉપરા-ઉપરી 2 સભાઓ દેડિયાપાડામાં કરી. હર્ષ સંઘવીની જે સભા દેડિયાપાડામાં થઈ રહી હતી એ દરમિયાન જ એક એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે શું ભાજપ ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડવા જઈ રહ્યું છે? શું ભાજપ ચૈતરના ગઢમાં તેને નબળો પાડીને પોતાનું રાજકારણ ઉપર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે? ત્યાં દેડિયાપાડામાં ભાજપને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે? તે પ્રકારની અટકળો ચાલી રહી હતી. જો કે હવે આ સભાનું ક્યાંક રિઝલ્ટ જોવા મળી રહ્યું હોય એવું સામે આવ્યું છે, કારણ કે જે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ છે એવા દેવેન્દ્ર વસાવા હાલ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે એવા સમાચાર સામે આવ્યા છે. અને આ સમાચાર સામે આવ્યા બાદ એવી અટકળો તેજ થઈ છે કે હવે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે. જો કે આ વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા દેવેન્દ્ર વસાવા દ્વારા કરવામાં આવી નથી કે તે ભાજપમાં જોડાશે કે નહીં, પરંતુ એટલું જરૂરથી છે કે તેઓ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. એવામાં એક એવી ચર્ચા શરૂ થઈ છે કે હર્ષ સંઘવી દ્વારા જે દેડિયાપાડામાં એક્ટિવ થયા હતા અને દેડિયાપાડામાં ઉપરા-ઉપરી જે સભા કરવામાં આવી હતી, તો એ ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીનું દેડિયાપાડામાં એક્ટિવ થવાની પાછળનું આ રિઝલ્ટ હોઈ શકે છે કે દેવેન્દ્ર વસાવા ક્યાંક આમ આદમી પાર્ટી છોડીને ભાજપનો કેસરિયો કરી શકે છે. હવે અહીં એ ચર્ચા છે કે હર્ષ સંઘવીએ ફક્ત 2 સભાઓ કરી અને 2 સભાનું જો આવું રિઝલ્ટ આવ્યું હોય અને ચૈતરના નજીકના કહેવાતા એવા દેવેન્દ્ર વસાવા જો પાર્ટી છોડતા હોય તો પછી હજુ પાછળ જે 2 ચૂંટણી આવવાની છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને બાદમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે 27માં આવવાની છે, ત્યાં સુધીમાં બની શકે કે ભાજપ દેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં વધારે એક્ટિવ થતું જોવા મળે અને એ દરમિયાન હજુ વધારે સભાઓ જો થાય તો પછી આમ આદમી પાર્ટીમાં આ જે ગાબડું છે વધુ મોટું બની શકે અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને આની એક મોટી અસર પડી શકે તેમ છે. આ અગાઉ પણ અમે વાત કરી હતી કે મોટા ભાગની જે આદિવાસી બેઠકો છે તે હાલ ભાજપ પાસે છે. ગણતરીની 4-5 બેઠકો બાદ કરતા બીજી બાજુ જે આદિવાસી નેતા છે ચૈતર વસાવા એ મજબૂત થઈ રહ્યા છે અને તેની અસર જે બીજી બેઠકો છે આદિવાસીઓની ત્યાં ક્યાંક ભાજપને થઈ શકે તેમ હતી. એટલે બની શકે કે બીજી બેઠક પર અસર જે માણસના કારણે થઈ રહી છે તેના જ ગઢમાં જો તેને નબળું પાડવામાં આવે તો ચૈતર વસાવા દેડિયાપાડામાં પોતાનો ગઢ સંભાળવામાં રહેશે અને બારે જે બીજી બેઠકો છે એને એક્સપાન્ડ કરવામાં એમની મહેનત ઓછી રહેશે અને પોતાના ગઢમાં મહેનત જાજી રહેશે. એટલે બની શકે કે કદાચ ચૈતર વસાવાના ગઢમાં એને હરાવવાની બદલે એવું પણ સમીકરણ હોઈ શકે કે બાર જે બીજી બેઠકો છે આદિવાસીઓની તે ભાજપે સિક્યોર કરવી હોય એવી પણ એક રાજકીય ચર્ચા ચાલી રહી છે. હાલ તો દેવેન્દ્ર વસાવાએ ના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે કે ના હજુ સુધી તેમણે ભાજપમાં જોડાવાની વાત કરી છે, પરંતુ એટલું એમણે સ્પષ્ટ કર્યું છે કે તે પાર્ટીથી નારાજ તો છે. હવે એવામાં પ્રશ્ન છે કે શું તે ભાજપમાં જોડાશે કે કેમ અને શું હર્ષ સંઘવીની સભાની અસર હકીકતમાં ગ્રાઉન્ડ ઉપર જોવા મળશે કે કેમ? શું ચૈતર વસાવાને હર્ષ સંઘવીની સભાઓથી કોઈ ફરક પડશે કે કેમ? આ એક મોટો પ્રશ્ન છે. એવામાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એ પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ભાજપ દ્વારા હજુ આમ આદમી પાર્ટીમાં કોઈ મોટા ગાબડા કરવામાં આવશે કે કેમ, કે ફક્ત પછી આ સભાઓ પૂરતું જ રહી જશે? તમામ પ્રશ્નો જે છે ચાલી રહ્યા છે. હવે જોવું રહ્યું કે દેવેન્દ્ર વસાવા આગળ શું નિર્ણય લે છે, હર્ષ સંઘવીનું ઓપરેશન દેડિયાપાડા કેટલું સફળ થાય છે અને ચૈતર વસાવાને આની કેટલી અસર પડે છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? શું હર્ષ સંઘવીનું આદિવાસી વિસ્તારમાં અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં અને એમાંય દેડિયાપાડામાં એક્ટિવ થવું એ ચૈતર વસાવાને કોઈ અસર કરશે કે નહીં અને શું ખરેખર તેઓ આદિવાસી વિસ્તારમાં
પોતાનું જે બેઠક છે દેડિયાપાડા એ પાસે તમારા મંતવ્યો શું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. પરંતુ જે પ્રમાણેની હાલની સ્થિતિ છે, જે પ્રમાણેનું ચૈતર વસાવા એક્ટિવ છે અન્ય વિસ્તારોમાં ને જે પ્રમાણે હર્ષ સંઘવી દેડિયાપાડામાં એક્ટિવ થઈ રહ્યા છે, તે તમામ વસ્તુઓ જોઈને તમારું શું માનવું છે? આની શું અસર થશે અને 2027ની વિધાનસભામાં કોણ મજબૂત રહેશે? ચૈતરનો ગઢ જશે? અન્ય આદિવાસી બેઠકોમાં શું સ્થિતિ રહેશે? તમામ વિશે તમારા મંતવ્યો શું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.